ઘર આખું તૂટી ગયું. છેલ્લી ક્ષણોમાં ખરેખર શું બન્યું હતું? એને રાતની ઊંઘ નથી આવતી. ક્યાં ચૂક થઈ હતી? અમદાવાદનો એ કાળમુખી અને હૃદયદ્રાવક ઘટનાને આજે 1 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. છતાં પણ અનેક પરિવારના ઘા હજુ રૂંજાયા નથી. વિસનગરના 64 વર્ષીય દશરથભાઈ પટેલ અને ડાહીબેન પટેલ પોતાના દીકરા પાસે લંડન જવા નીકળ્યા હતા, પરંતુ નિયતિને કંઈક અલગ જ મંજૂર હતું. પરિવાર તેમને નવા જીવનની શરૂઆત માટે વિદાય આપી રહ્યો હતો, પરંતુ કોઈને ખબર નહોતી કે આ વિદાય છેલ્લી વિદાય બની રહેશે. આજે 1 વર્ષ બાદ પણ પરિવારની આંખોમાં એ જ પીડા અને એ જ ખાલીપો જોવા મળે છે. આજે 1 વર્ષ બાદ તેમનો દીકરો રિંકેશ પટેલ અને સમગ્ર પરિવાર ભારે હૈયે માતા પિતાને યાદ કરીને ધાર્મિક કાર્યક્રમો યોજી રહ્યો છે. એવું લાગે છે કે ના થયું હોય તો બહુ સવાલો બહુ જ બધા છે. એક ઘર આખું તૂટી ગયું, ઘરનું જે કહેવાય ને મૂળ ગતું રહ્યું, તો મૂળ વગરનું ઝાડ કેવું હોય? હજુ સેટલ થતાં વાર લાગશે, હજુ સમજતા જ કે હા આ થયું છે એ વિચારતા જ સમય લાગશે. ઠીક છે, ભગવાનનીથી થોડું થોડું સેટલ થાય છે દિવસે દિવસે. દશરથભાઈ અને ડાહીબહેન પટેલ પોતાના સંતાનોને મળવા અને થોડો સમય તેમની સાથે વિતાવવા માટે લંડન જઈ રહ્યા હતા. પરિવારના સભ્યોએ ભવિષ્યના અનેક સપના સજાવ્યા હતા. જો માતા પિતાને ત્યાંનું વાતાવરણ અનુકૂળ આવે તો સમગ્ર પરિવાર લંડનમાં સ્થાયી થવાનું પણ વિચારી રહ્યો હતો, પરંતુ નિયતિને કંઈક અલગ જ મંજૂર હતું. દીકરા પાસે જવા વિમાન ઉડતાની સાથે જ દુર્ઘટનાનો ભોગ બન્યું અને એક પળમાં પરિવારના તમામ સપના વિખેરાઈ ગયા. આજે પણ પરિવારને એ દિવસ અને એરપોર્ટ પરની છેલ્લી મુલાકાત યાદ આવે છે. દશરથભાઈ પટેલ અને ડાહીબહેન પટેલની ઉંમર 64 વર્ષ હતી. તેમના પરિવારમાં 2 પુત્ર અને 1 દીકરી છે. તેમનો એક પુત્ર કેતન પટેલ અને રિંકેશ પટેલ યુકેમાં સ્થાયી હતા. દીકરા રિંકેશ પટેલે જણાવ્યું કે તેઓ ખાસ યુકેથી માતા પિતાને લંડન મોકલવાની પ્રોસેસ માટે જ વિસનગર આવ્યા હતા. તેઓ ખુદ માતા પિતાને એરપોર્ટ મૂકવા ગયા હતા. પરિવારે સપનું જોયું હતું કે જો માતા પિતાને યુકેનું વાતાવરણ ફાવે તો રિંકેશ પણ પોતાના પરિવાર સાથે ત્યાં જ શિફ્ટ થઈ જશે. પરંતુ દીકરા કેતન પાસે પહોંચે તે પહેલા જ તેમની ફ્લાઇટ જાણી ભગવાનના દરબારમાં જાણી લેન્ડ થઈ ગઈ. અમે બંને ભાઈ ત્યાં હતા, ત્યાં વેલ સેટ છે બધું. તો અમે એવું વિચાર્યું કે મમ્મી પપ્પાને 64 વર્ષની એજ થઈ તો અમે એમને અમારી સાથે લઈ દઈએ. તો હું એમની પ્રોસેસ કરવા માટે અહીંયા આવ્યો. પ્રોસેસ કરીને એમને જો ત્યાં ફાવે, એમને એકલા નહોતા મૂકવા કે અહીંયા કે ત્યાં, એમને ત્યાંનું વાતાવરણ અનુકૂળ આવે તો અમે બધું ફેમિલી ત્યાં સેટ થઈ શકીએ. અમારી ઈચ્છા એવી હતી. તો હું એમને પ્રોસેસ કરી અને એમને ત્યાં મોકલવાની ગણતરી હતી. જો ત્યાં ના ફાવે, એક મને ઇન્ડિયા ગમે છે, એમનું કલ્ચર ગમે છે, તો મેં એક ભાઈ અહીંયા રહે, એક ભાઈ ત્યાં રહે, અને જો એમને ફાવે તો અમે બધા ત્યાં સેટ થવાનું. સમય પસાર થવા છતાં આ ખોટ પરિવાર માટે ક્યારેય પૂરી થઈ શકે તેવી નથી. ખાસ કરીને ઘરના બાળકો માટે દાદા દાદીની યાદો આજે પણ એટલી જ જીવંત છે. રિંકેશ પટેલનું નાનું દીકરું આજે પણ ઘણી વખત દાદા દાદીને યાદ કરીને ભાવુક બની જાય છે. દિવંગત માતા પિતાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પરિવાર દ્વારા ધાર્મિક કાર્યક્રમો, પાઠ પૂજા અને ભજનનું આયોજન કરવામાં આવ્યું છે. 12 થી 15 તારીખ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો દ્વારા તેમના આત્માની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. અમે હજુ બી કહી શકીએ ને, રાતની ઊંઘ નથી આવતી. તો જે બી થાય, જે બી તપાસનો રિપોર્ટ નીકળે, જે બી થાય, આપણે નાગરિક છીએ, આપણે તાકાત ગવર્મેન્ટ છે, એમને એટલા માટે એમની જોડે બધો પાવર છે, બધી જ વસ્તુ છે. તો એટલું જ માગી શકું ને એટલી જ આશા છે કે જે બી થાય એ નિષ્પક્ષ થાય. આ દુર્ઘટનામાં માત્ર દશરથભાઈ અને ડાહીબહેન જ નહીં, પરંતુ વિસનગરના કુલ 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આજે 1 વર્ષ બાદ પરિવારજનો તેમના સ્વજનોની શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, પરંતુ સાથે સાથે તેઓ હજુ પણ કેટલાક સવાલોના જવાબોની રાહ જોઈ રહ્યા છે. છેલ્લી ક્ષણોમાં ખરેખર શું બન્યું હતું? ક્યાં ચૂક થઈ હતી? અને આવી દુર્ઘટના ફરી ન બને તે માટે શું પગલાં લેવામાં આવશે? આ સવાલોના જવાબો આજે પણ અનેક પરિવારો માટે અધૂરા છે, કારણ કે કેટલાક ઘા સમય સાથે રૂંજાઈ જતા હોય છે, પરંતુ માતા પિતાની ખોટ અને તેમની યાદો ક્યારેય ભૂંસાતી નથી. ઓફ બીટ સ્ટોરીઝ, વિસનગર, મહેસાણા.